ભલે ગમે તેમ થઈ જાય પણ મંગળવારના દિવસે ફક્ત અને ફક્ત એક લીલા લીંબુનો ઉપાય કરી લેજો, દુશ્મન તમારા પગમાં પડી જશે. ભક્તો, આ મંગળવારે અમાસની તિથિ છે અને ભાઈઓ તથા બહેનો, આ એ મંગળવારની અમાસ છે જે આ વર્ષમાં પડનારી સૌથી મોટી તિથિ છે અને આનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે. જો ક્યારે પણ મોકો મળી જાય તો આપ લોકોએ એક લીલું લીંબુ લઈને ખૂબ જ નાનો એવો ઉપાય કરવાનો છે. આ બંનેનો સંયોગ ખૂબ જ ઓછો આવે છે, કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને આપ સૌ લોકો જાણો છો કે મંગળવારે અમાસની તિથિનો જો સૌથી મોટો કોઈ ઉપાય હોય તો તે આ એક લીલા લીંબુનો ઉપાય છે. તો ભાઈઓ તથા બહેનો, જે લોકોએ આ ઉપાય ન કર્યો હોય, મતલબ કે આખું વર્ષ નીકળી ગયું હોય અને તેમને કોઈ પણ દિવસે આ એક લીલા લીંબુવાળો ઉપયોગ ન કર્યો હોય, તો તમારી પાસે એક છેલ્લો મોકો બચ્યો છે જે મંગળવારે અમાસના દિવસે છે. તો આ દિવસે આપ લોકોએ આ ઉપાયને જરૂર કરી લેવાનો છે. ભલે તમે આખા મહિના દરમિયાન આ ઉપાય ન કર્યો હોય, પણ જો તમે આ મંગળવારે અમાસના દિવસે જો આ ઉપાય કરી લીધો તો તમને આ ઉપાય કરવાથી એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. એટલા માટે આપ લોકોને આ ઉપાયને એકવાર જરૂર કરી લેજો, જેથી તમારી હાથમાંથી આ મોકો ન નીકળી જાય અને તમને આ ઉપાય કરવાનું ફળ મળે. તો અહીં સુધી બન્યા રહ્યા હોય તો વિડીયોને એક લાઈક કરીને જય બજરંગબલી અને જય કાળ ભૈરવ દાદા અને ઓમ પિતૃદેવાય નમઃ જરૂરથી લખો. મિત્રો, આ ઉપાય પંડિતજીએ પોતાની હમણાંની જ શ્રી શિવપુરાણની મહાકથામાં જણાવ્યો છે. જે ઉપાયને આજે અમે તમને ખૂબ જ સારી રીતે સમજાવવાના છીએ. આ વિડીયો જોયા પછી ઉપાયને સમજવા માટે તમારે કોઈ અન્ય વિડીયો જોવાની જરૂર નહીં પડે. તો ચાલો માતાઓ બહેનો, ઉપાયની શરૂઆત કરીએ. જુઓ, આ મંગળવારે અમાસનો દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્વપૂર્ણ હોય છે. જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજાપાઠ અનુષ્ઠાનથી પણ જે મનોકામના પૂર્ણ નથી થતી, તે મંગળવારે અમાસના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે. અને ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે. જો આપ લોકો પણ આ ઉપાય કરવા ઈચ્છો છો તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો. તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ હોય અને સમસ્યા કેમ ચાલતી હોય, તમને તેનું કારણ પણ ખબર નથી કે ભાઈ આ સમસ્યા કયા કારણે ચાલી રહી છે. તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે છે. તો આ દિવસે આપ લોકોએ આ ઉપાય કરી લેવાનો છે. આ ઉપાય એવો છે જે ઉપાયને જો કોઈ વિશેષ દિવસ પર કરવામાં આવે તો એ વિશેષ દિવસનું ફળ મળે છે. તો તે આપણને મળે છે, પણ આપણે એ દિવસે આ ઉપાય કર્યો છે તો આપણને તેનાથી મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસ પર કરી રહ્યા છો. તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલાં આપ લોકો માટે એ જાણવું જરૂરી છે કે આખરે આ ઉપાય કયા સમયે કરવાનો છે, કોને કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે. તો ચાલો આપણે આગળ વિડીયોમાં એક એક કરીને જણાવી દઈએ. પરંતુ તે પહેલાં આપ લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો અથવા અમારો અવાજ પહેલીવાર સાંભળી રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આ રીતે વિડીયો જોતા રહો. વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં શ્રી શિવાય નમસ્તુભ્યમ અને ઓમ નમઃ શિવાય જરૂરથી લખી દેજો. તો મિત્રો, આ એક લીલા લીંબુવાળો ઉપાય આપણે મંગળવાર અમાસના દિવસે કેવી રીતે કરવાનો છે, કોને કરવાનો છે, કયા સમયે કરવાનો છે અને ક્યાં કરવાનો છે, આ બધા જ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. અને જે આ વિડીયો જોશે
તેને એક લીલા લીંબુવાળો ઉપાય જરૂર કરવો જ જોઈએ, કારણ કે આ દિવસે એક લીલા લીંબુનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ હોય છે. અને જ્યારે વાત આવી જાય એક લીલા લીંબુવાળા ઉપાયની, તો આ સોનામાં સુગંધ ભળવા જેવી વાત થઈ જાય છે. અને આ એક ખૂબ જ મોટો ઉપાય હોય છે. હવે માતાઓ બહેનો, આ એક લીલા લીંબુવાળો ઉપાય આખરે કોને કરવાનો છે? સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ. તો જુઓ, ઘરની જે મોટી માતાઓ બહેનો હોય છે, તે માતાઓ બહેનોમાંથી કોઈ પણ એક મોટી માતા કે બહેન આ ઉપાય કરી શકે છે. અને માતાઓ બહેનો, જો તમે ચાહો તો તમારા ઘરના તમામ સભ્યો પાસે પણ કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિની પોતાની મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ અને પરેશાની હોય અને તે પોતાના માટે જ કરવા ઈચ્છે છે આ ઉપાય, તો તે પોતે પોતાના માટે પણ કરી શકે છે. બાકી જો ઘરમાંથી કોઈ એવું છે જે પોતાના આખા પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા ઈચ્છે છે, તો તે પણ કરી શકે છે. તેમાં કોઈ પણ વાંધા જેવી વાત નથી. કહેવાનો અર્થ એ છે કે આ ઉપાય ઘરનો કોઈ પણ સભ્ય કરી શકે છે અને આખા ઘર પરિવારના સભ્યો માટે ઘરની મોટી માતાઓ બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ કરી શકે છે. માતાઓ બહેનો જો ઘરમાં હાજર ન હોય અથવા તો આ ઉપાય ન કરી શકતી હોય, તો પછી ઘરનો કોઈ મોટો સભ્ય પણ આ એક લીલા લીંબુવાળો ઉપાય કરી શકે છે. પછી ભલે તે પુરુષ જ કેમ ન હોય, તેમાં કોઈ પણ વાંધો નથી. ત્યાર પછી આગળ માતાઓ બહેનો, જે આગલો પ્રશ્ન સામે આવે છે તે આ ઉપાયને લઈને આવે છે કે આખરે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે? સવારના સમયે કરવાનો છે કે સાંજના સમયે કરવાનો છે? તો જુઓ, આ ઉપાય આપ લોકોએ સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષ કાળમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો છો કે ભાઈ સૌથી ઉત્તમ સમય કયો રહેશે આ એક લીલા લીંબુવાળો ઉપાય કરવાનો, તો અમે તમને બસ એટલું જ કહીશું કે આ ઉપાય વિશેષ તમે સવારના સમયે કરશો તો વધારે સારું રહેશે. બાકી જો પ્રદોષ કાળના સાંજના સમયે પણ કરશો તો પણ સારું રહેશે. તેમાં કોઈ પણ તકલીફ જેવી વાત નથી. તો હવે માતાઓ બહેનો, જે આગલી સૌથી મોટી અને મહત્વપૂર્ણ વાત આવે છે તે એ વાત આવે છે કે સવારે જો આપણે કોઈ ઉપાય કરીશું તો આપણે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યાની વચ્ચે કરવાનો છે, અને સાંજના સમયે પ્રદોષ કાળમાં કરીશું તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાની વચ્ચે કરવાનો છે? તો જુઓ, સવારે જેટલું વહેલું બને એટલું તમે ઉપાય કરવાની કોશિશ કરજો. બાકી જો કોઈ કારણસર મોડું થઈ જાય, થોડી વાર થઈ જાય, તો 10 કે 11 વાગ્યા સુધી પણ તમે ઉપાય કરી લેજો. અને 12 વાગ્યાથી વધારે મોડું ન થાય. તો આ વાતનું ધ્યાન તમારે રાખવાનું છે. તે પછી ભક્તો, જો સાંજના સમયે પ્રદોષ કાળની વાત કરીએ તો પ્રદોષ કાળનો જે સમય હોય છે તે સાંજના 6 વાગ્યાથી શરૂ થઈ જાય છે. એટલે કે સાંજના 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા વચ્ચેનો જે સમય હોય છે, આ સમય પ્રદોષ કાળનો સમય હોય છે. તો તમે આ ઉપાય 7 કે 8 વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો. એટલે કે સાંજના 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યાની વચ્ચે તમે ત્યારે પણ આ ઉપાય કરી શકો છો. તેમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. તો ચાલો જાણીએ આ ઉપાય વિશે. પરંતુ તે પહેલાં એક પ્રાર્થના છે, એક વિનંતી છે. જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરી લો અને વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુજી અને જય માં લક્ષ્મી જરૂરથી લખી દો, જેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની અને માતા રાણીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બનેલી રહે અને તમને ક્યારેય પણ ધન સંબંધિત કોઈ પણ પ્રકારની કમી ન આવે. આજનો આ વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે મંગળવારની અમાસની તિથિએ કરવામાં આવતા 3 વિશેષ ઉપાયો આજે તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો છો. આ ઉપાયમાં તમને ધન પ્રાપ્તિના ઉપાયો જણાવવામાં આવશે, મનોકામના પૂર્તિના ઉપાયો જણાવવામાં આવશે
જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટો ચાલી રહ્યા છે, સમસ્યાઓ ચાલી રહી છે, તો તેને દૂર કરવાના ઉપાયો જણાવવામાં આવશે. તો ચાલો જાણીએ સૌથી પહેલા અને સૌથી ખાસ ઉપાય વિશે. તો આજનો વિડીયોમાં એવા ઉપાય તમારા માટે લઈને આવ્યા છીએ જેનાથી તમારા લાખ કે કરોડો શત્રુ પણ પરાસ્ત થઈ જશે અને ક્યારેય પાછા ફરીને તમારા જીવનમાં શત્રુઓ નહીં આવે. અને એક લીંબુ લઈને ખૂબ જ નાનકડા ઉપાયથી હવે તમારા શત્રુઓની સજા થઈ જશે અને શત્રુઓ જે છે તે તમને હાથ જોડીને માફી માગશે. એટલે કે વિચારશે કે તેમને તમારી શત્રુતા કરવા કેમ વિચાર્યું અને તેમને તમારી સાથે શત્રુતા કેમ કરી. હવે જુઓ, જો ગુપ્ત શત્રુ પણ છે, કેમ કે જુઓ, ગુપ્ત શત્રુ જે લોકોના હોય છે તે પણ વ્યક્તિને ખૂબ પરેશાન કરે છે. ત્યારે પણ તમે જોશો કે તમારા જે ગુપ્ત શત્રુ છે તે પણ પ્રાપ્ત થઈ જશે અને સામેથી જે તમારા પર વાર કરી રહ્યા છે તેમની પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે. ક્યારેય તમારી સાથે શત્રુતા નહીં કરે. અથવા માની લો કે તમને ખબર જ નથી કે તમારા શત્રુ કેટલા છે, કોણ તમારો શત્રુ છે. કેમ કે ક્યારેક શત્રુ જે છે તે મિત્રના રૂપમાં પણ આવી જાય છે. એટલે કે આપણો મિત્ર બનીને આપણા જીવનમાં આવે છે, જેમને ઓળખવા મુશ્કેલ હોય છે. માની લો કે તમને તમારા શત્રુનું નામ ખબર નથી, એ પણ ખબર નથી કે શત્રુ કેટલા છે, એ પણ ખબર નથી કે શત્રુ તાકાતવર છે કે કેવી રીતે કેટલું નુકસાન પહોંચાડી રહ્યો છે. ત્યારે પણ તમે આ ઉપાય કરો. કેમ કે જો પાવરફુલ પણ શત્રુ છે, ખૂબ જ તાકાતવર છે, અથવા ઘણું બધું તમારા ઉપર કરાવી રાખ્યું છે કે કરાવવા વિશે વિચારી રહ્યો છે, સમજી લો કે ત્યાંનું બધું જ કરેલું કરાવેલું આ ઉપાય કરવાથી તરત જ દૂર થઈ જશે. તો શત્રુએ ભલે બંધન તમારી બુદ્ધિનું કરાવી દીધું હોય, તમારી દુકાનનું કરાવી દીધું હોય, તમારા બિઝનેસનું કરાવી દીધું હોય, તે પણ ખુલી જશે. અને તમે વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં જે દુઃખ અને કષ્ટ આવી રહ્યા છે તેમાંથી તમને હંમેશા માટે મુક્તિ મળી જશે. એટલે કે ક્યારેય તમારા ઘરમાં પછી દુર્ઘટનાઓ નહીં થાય, દેવા જેવી સમસ્યા નહીં વધે અને લડાઈ ઝઘડા પણ બિલકુલ તમારા ઘરમાંથી, તમારા જીવનમાંથી દૂર થઈ જશે. જુઓ, થાય છે શું, ક્યારેક શત્રુ આ પ્રકારનું કરેલું કરાવેલું કરાવે છે કે ઘરના જે સભ્યો છે તે આપસમાં લડવાનું શરૂ કરી દે. કેમ કે જ્યારે ઘરમાં જે સભ્યો છે તે આપસમાં લડાઈ ઝઘડા કરે છે, ઘરમાં ક્લેશ ઊભો કરે છે, તો એવા ઘરમાં ધન સાથે જોડાયેલી સમસ્યા પણ આવે છે. એ ઘરમાં લક્ષ્મી ટકી શકતી નથી. એવા ઘરમાં લોકો લડાઈ ઝઘડા આપસમાં કરે છે, એટલા માટે શત્રુઓ મોટે ભાગે લડાઈ ઝઘડા કરાવી દે છે. બીજી વસ્તુ કે જે વેપારીઓ છે, જેમનો બિઝનેસ છે, દુકાન છે અથવા તો શોપ છે અને સામે બીજી વ્યક્તિની શોપ છે, બીજી વ્યક્તિનો વેપાર ચાલે છે. હવે માની લો કે તમારો વેપાર ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે અને એ વ્યક્તિનો નથી ચાલી રહ્યો. તે આ જોઈને જ બળવા લાગે છે, જોઈને દુશ્મની કરવા લાગે છે કે આનું કામ, આનો વેપાર ખૂબ જ સારો ચાલી રહ્યો છે અને હું અહીં કંઈ નથી કરી શકતો. તો જુઓ, તમારે કંઈ નથી કરી શકતો ત્યારે શત્રુતા કાઢવા લાગે છે અને શત્રુતા નિભાવવા લાગે છે અને ઈર્ષાની ભાવમાં મનમાં આ રીતે તેમને ઉત્પન્ન થાય છે. ક્યારેક આનું રૂપ જે છે તે મોટું થઈ જાય છે. એટલે કે વ્યક્તિ તે દરેક ખરાબ કામ કરે છે જેનાથી સામેવાળી વ્યક્તિ જે કરે છે તે પૂરી રીતે બરબાદ થઈ જાય છે. તો આવા શત્રુઓથી તમને હંમેશા બચીને રહેવાની જરૂર છે અને આ નાનકડા ઉપાયને કરવાની આવશ્યકતા છે. તો આ ઉપાય કરો અને જુઓ તમારા શત્રુ કેવી રીતે પરાસ્ત થાય છે અને કેવી રીતે તમારા જીવનમાંથી નીકળી જાય છે. તો ચાલો જલ્દીથી વાત કરી લઈએ ઉપાયની. કઈ રીતે એક લીલું લીંબુ લઈને ખૂબ જ નાનકડો ઉપાય કરવાનો છે અને આ ઉપાયને કયા દિવસે કરવાનો છે, કયા સમયે કરવાનો છે. સૌથી પહેલી વાત કે આ ઉપાયને સ્ત્રી હોય કે પુરુષ હોય કોઈ પણ કરી શકે છે. બીજી વસ્તુ, આ ઉપાયને તમે કોઈ પણ દિવસે કરી શકો છો. જુઓ, ઉપાયની વાત કરીએ તે પહેલાં આપ સૌને રિક્વેસ્ટ કરીએ છીએ કે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો. સાથે ને સાથે જયકારો લગાવી દો. પૂરી સાચી શ્રદ્ધાથી કોમેન્ટ સેક્શનમાં
જય શ્રી રામ લખી દો, કેમ કે સંકટ મોચન હનુમાનજી બાલાજી મહારાજના આશીર્વાદ છે કે આ ઉપાય આપ સુધી પહોંચે છે. આપણી સમસ્યાનો ઉકેલ આપ સુધી પહોંચે છે. એટલા માટે વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જયકારો લગાવી દો. તો જુઓ, સૌથી પહેલાં તમારે શું કરવાનું છે. એક લીલું લીંબુ લેવાનું છે અને આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને એ દુશ્મન માટે પણ છે જે સામેથી તમારા પર વાર કરી રહ્યો છે, તમને કોઈ પણ પ્રકારની ધમકી આપી રહ્યો છે, કોઈ નુકસાન તમારું કરી રહ્યો છે. તે શત્રુ પણ પરાસ્ત થઈ જશે અને જે તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યો છે, કેમ કે જુઓ, જે શત્રુ હોય છે ને એમનું આપણને નામ પણ ખબર ન હોય, ન તો એમનું એડ્રેસ ખબર હોય છે, ન એ ખબર હોય છે કે કેટલા શત્રુ છે, કેમ કે આ તો ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુ વિશે કોઈને પણ ખબર નથી પડી શકતી. ખૂબ જ ઓછા લોકો હોય છે જે જાણી શકે છે કે હા, કોઈએ કંઈ કરાવી રાખ્યું છે, છતાં પણ એ નથી જાણી શકતા કે કઈ વ્યક્તિ છે જે આવું કામ કરાવી રહી છે. આ જાણવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ જો તમને તમારા દુશ્મનનું નામ નથી ખબર, તમારો દુશ્મન ક્યાં રહે છે એ પણ નથી ખબર, કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યો છે એ પણ નથી ખબર, છતાં પણ આ ઉપાય તમે કરો, કેમ કે જે દુશ્મન છે, જે શત્રુ છે, આ ઉપાય કરવાથી તમે જોશો કે તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કરેલું કરાવેલું પણ દૂર થઈ જશે. જે પણ તમારા ઉપર કરાવી રાખ્યું હશે, તમારા વ્યાપાર પર કરાવી રાખ્યું હશે, કેમ કે ઘણી બધી ઉદ્ઘાટન અને બંધનની ક્રિયાઓ છે જે લોકો કરાવી દે છે. ઘણા બધા તાંત્રિકો પાસે જઈને અને બીજી પણ ઘણી બધી જગ્યા પર જઈને લોકો સાથે ઘણું બધું ખોટું કરાવે છે. પરંતુ તમે વિશ્વાસ રાખજો, આ ઉપાય કરવાથી જેટલી પણ આવી ક્રિયાઓ છે અને આ ઉપાય કરવાથી ઘરે બેઠા તમારા શત્રુઓ જે છે તે દૂર થઈ જાય છે, એટલે કે ક્યાંય જવાની જરૂર નહીં પડે. તો ચાલો વાત કરી લઈએ ઉપાયની. જુઓ, આમાં એક લીલું લીંબુ તમારે લેવાનું છે. બિલકુલ ડાઘવાળું ન હોવું જોઈએ. તમે જોયું હશે કે ક્યારેક લીંબુની ઉપર નાનો નાનો ડાઘ આવી જાય છે અથવા લીંબુ થોડું ખરાબ હોય છે. પરંતુ તમે ક્યારેય પણ ઉપાય માટે ખરાબ લીંબુ ન લો. એકદમ સાફ સુથરું લીંબુ તમારે લેવાનું છે. અને એક પીળું લીંબુ પણ આવે છે. પીળું લીંબુ બિલકુલ તમારે આ ઉપાયમાં નથી લેવાનું છે લીલા રંગનું લીંબુ લેવાનું છે, ગ્રીન કલરનું. આની સાથે જ તમારે એક કાળા રંગની પેન લેવાની છે, કાળા રંગની કલમ તમારે લેવાની છે. કલમ કોઈ પણ તમે લઈ શકો છો, કોઈ પણ પેન લઈ શકો છો, સ્કેચ પેન લઈ શકો છો, માર્કર પેન લઈ શકો છો, ઠીક છે ને, કોઈ પણ પેન તમે લઈ શકો છો. પછી તમારે શું કરવાનું છે, આ બંને વસ્તુ પર લઈને પોતાના ઘરમાં એકાંતમાં બેસી જવાનું છે, જ્યાં આ ઉપાય કરતી વખતે તમને કોઈ રોકે ટોકે નહીં, એવી જગ્યાએ ઉપાય કરશો. પછી ભલે તમારા ઘરમાં એવો કોઈ ઓરડો હોય કે કોઈ પણ ગેલેરી, વરંડા, જ્યાં આ ઉપાય તમે કરો છો અને તમને કોઈ રોકે ટોકે નહીં. ભલે આ ઉપાય વિશે બધાને ખબર હોય તમારા ઘરમાં, છતાં પણ એ સમયે કોઈ તમને ડિસ્ટર્બ ન કરે, એવી રીતે ઉપાય કરવાનો છે. તો જુઓ, સૌથી પહેલાં લીંબુ તમારે શું કરવાનું છે, લીંબુ પકડવાનું છે હાથમાં અને કાળા રંગની પેનથી આ લીંબુની ઉપર પોતાના દુશ્મનનું, પોતાના શત્રુનું નામ લખી દેવાનું છે. હવે ઘણા બધા લોકો કહેશે કે અમારા જીવનમાં એવા શત્રુ છે જે ગુપ્ત છે, જેમના અમે જાણતા પણ નથી, એમનું નામ કેવી રીતે લખીશું? તો જુઓ, જો શત્રુનું નામ જ નથી ખબર, નથી જાણતા, એ પણ નથી જાણતા કે કેટલા શત્રુ છે, તો માત્ર તમે એ લીંબુ પર શત્રુ લખી દો. જુઓ, જ્યારે તમે માત્ર શત્રુ લખો છો તો આનાથી તમારા બધા દુશ્મન, બધા જ શત્રુ પરાસ્ત થઈ જાય છે, બધાનો સફાયો થઈ જાય છે. તો લીંબુની ઉપર માત્ર શત્રુ લખશો અને પછી તેને તમારે કાળા રંગના કપડામાં રાખી દેવાનું છે. શત્રુ લખ્યા પછી કે શત્રુનું નામ લખ્યા પછી કાળા કપડામાં રાખી દેવાનું છે અને 3 વાર તમારે બોલવાનું છે, મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય.
આ પછી તમારે શું કરવાનું છે? કાળા કપડામાં આ લીંબુને રાખીને તેને બાંધી લો, પોટલી જેવું બનાવી લો અને જ્યાં ક્યાંય પણ તમને થોડી માટી દેખાઈ જાય, ઘરમાં, ઘરની બહાર ક્યાંય પણ તમને લાગે કે હા અહીં કાચી માટી છે, અહીં ખોદકામ થઈ શકે છે, ત્યાં નાનો એવો ખાડો કરી લો. ઘરથી કોઈ વસ્તુ લઈને જાઓ અને એ ખાડામાં આ લીંબુને તમારે મૂકી દેવાનું છે અને માટી સારી રીતે ઢાંકી દેશો જેથી લીંબુ બિલકુલ દેખાય નહીં. આ ઉપાય સાંજના સમયનો છે, એટલે કે જ્યારે સૂરજ આથમી જાય તે પછી ક્યારે પણ તમારે આ ઉપાય કરવાનો છે. સૂરજના પ્રકાશમાં આ ઉપાય તમારે નથી કરવાનો. આ ઉપાય કરો અને જ્યારે તમે આ લીંબુને પૂરું ઢાંકી દેશો, પોતાના ઘરે આવી જાઓ અને કંઈ પણ તમારે નથી કરવાનું, પાછળ ફરીને નથી જોવાનું. ઘરે આવીને હાથ પગ ધોઈ નાખો અને 1000 શત્રુ હોય, લાખ શત્રુ હોય, કરોડ શત્રુ હોય, બિલકુલ તેમનો સફાયો થઈ જશે. તેમને જે ક્રિયાઓ તમારા ઉપર કરાવી રાખી છે, તાંત્રિક ક્રિયાઓ, કોઈ પણ જાદુ ટોણા, બધું દૂર થઈ જાય છે આ ઉપાય કરવાથી. તો કરો આ ઉપાય અને આનો ચમત્કાર જુઓ. માત્ર ને માત્ર તમારે આ ઉપાયને એક જ વાર કરવાનો છે અને એકવાર ઉપાય કરવાથી શત્રુનો પૂરી રીતે સફાયો થઈ જશે. બધા શત્રુઓનો પૂરી રીતે સફાયો થઈ જશે. શત્રુનો પૂરી રીતે સફાયો થઈ જશે અને પ્રાપ્ત થઈ જશે. બધા દુશ્મન તમારી સાથે નતમસ્તક થઈ જશે. તમારી સામે હાથ જોડીને માફી માંગવા મજબૂર થઈ જશે. એટલે કે તમારું કંઈ નહીં બગાડી શકે. તો જુઓ, લીંબુ જે છે તે સામાન્ય નથી હોતું. લીંબુની અંદર એવી શક્તિઓ જોવા મળે છે જે તમારા દુશ્મનને, તમારા શત્રુને જડમૂળથી ખતમ કરી શકે છે. તમે જોયું હશે કે જ્યારે પણ લોકો પોતાનો વ્યાપાર શરૂ કરે છે અથવા જે પણ બિઝનેસ કરે છે, દુકાન ખોલે છે, નાનો મોટો વેપાર જેવું પણ કામ કરે છે, ત્યાં આગળ લીંબુ મરચાં જરૂર લગાવે છે. કેમ કે જુઓ, જે લીંબુ અને મરચાં હોય છે તે તમારા જીવનમાં આગળ વધારવાનું કામ પણ કરે છે. કેમ કે લીંબુ અને મરચાં જે હોય છે તેને જ્યારે તમે તમારા ઘરના દરવાજા પર કે દુકાન પર, શોપ પર લગાવો છો, આનાથી ક્યારેય પણ તમારી દુકાનને, શોપને નજર નથી લાગતી. ખરાબ નજરને બહાર જ રોકી દે છે. સાથે જ જે લીંબુ હોય છે તે શત્રુથી છુટકારો અપાવવા માટે, દુશ્મનોને દૂર કરવા માટે ખૂબ જ ઉત્તમ હોય છે. તો આ ઉપાય કરો, તમને લાભ જરૂર થશે. તો મિત્રો, આ હતા પૂજ્ય ગુરુજી દ્વારા જણાવેલા કેટલાક ખૂબ જ ઉપાયો. જો માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. મળીએ ફરી એક નવા વિડીયો સુધી. ત્યાં સુધી બધા ભક્તોને રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.